નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, આસો વદ આઠમ મંગળવાર, તારીખ 14/10/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:37, સૂર્યાસ્તનો સમય સાંજે 6:13. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે પુનર્વસુ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં એકબીજાની સાથે સમજણ કેળવીને ચાલશો તો જિંદગી સહેલી થઈ જાય, મીઠી થઈ જાય. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો, જેને આપણે એક અનુભવી માણસ કહીએ ને, એવો વ્યવહાર બચપનથી કરશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં આપણે સારું કરી ન શકીએ, સારું બોલી ન શકીએ, પણ ચૂપ તો રહી શકીએ ને. તો ગમે તે જગ્યા પર ગમે તેવા શબ્દનો પ્રયોગ ક્યારેય ન કરવો. ત્યાં ચૂપ રહેવું આપણા માટે સારામાં સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહનો. મિત્રો, જેને રતાંધળાપણું આવે તે લોકોએ બકરીના દૂધમાં લવિંગના 2-4 ઘસરકા મારીને દૂધ આંખમાં આંજવું જોઈએ. એનાથી રતાંધળાપણું દૂર થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, માણસ જીવન જીવે છે, એને એવું લાગે છે કે મારું ઘણું બધું છે. તમારું કંઈ જ નથી સિવાય ફક્ત સમય. સમય તમારો છે, તમે એને જે રીતે વાપરવો એ રીતે વાપરી શકો. તો આજે સમયનો સદુપયોગ આપણા માટે સૌથી મહત્ત્વની બાબત હોવી જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. આજે કંઈક નવું આયોજન કરો, કંઈક નવું કામ કરવાની તમારી ઈચ્છા છે, તેની પર તમે અમલ કરો તો અહીંયા થોડો ખર્ચ તમારો વધી શકે છે. આજે સામાજિક કામોમાં પણ તમને સારી સફળતા મળતી દેખાય છે. તો આવા કામોમાં પણ આજે તમે ધ્યાન આપી શકો છો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે છે ને ખરીદીમાં ધ્યાન રાખવાનું છે કે આપણી પાસે જે વસ્તુ છે તે જ વસ્તુ આપણે ખરીદીને પાછી ન લાવીએ, એની કાળજી અવશ્ય રાખજો. આજે વૃષભ રાશિવાળા માટે નાણાકીય બાબતોમાં હળવાશ આવતી દેખાય છે. ઘણા દિવસથી ચાલતું ટેન્શન આજે રિલીફ થતું દેખાય છે. એનાથી આપણે મુક્ત થતા હોય એવો અનુભવ થશે. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળાએ આજે સાવધાની રાખવાની છે. મિત્રો, આજે જો ધ્યાન નહીં આપશો તો આવક કરતાં જ આવકનું પલ્લું ભારે થતું દેખાશે. અને આ વાત જ્યારે જીવનમાં બને છે ને ત્યારે માણસ ટેન્શનમાં આવી જાય. આજે બપોર પછી વેપારમાં લાભ અને સામાજિક કામમાં થોડું ધ્યાન આપવું પડે. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળાએ આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આવક તમને મળતી દેખાય છે. પણ મિત્રો, આજે સામાજિક કામોમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. તો ત્યાં મન મોટું રાખીને ગમ ખાઈને જીવશો તો ફાયદો જરૂર થશે. આજનો શુભ રંગ આછો પીળો. સિંહ રાશિવાળાએ આજે સવારથી જ થોડી મહેનત કરવી પડશે. મહેનત કરશો તો તમારા મનના મનોરથ પૂર્ણ કરી શકાશે. સિંહ રાશિવાળાએ આજે બપોર પછી ખૂબ સાવધાન રહેવાનું છે. કોઈ નાનકડો ઝઘડો રાઈનો પાડ બનીને સામે આવે તો નવાઈ નહીં. તો અહીંયા સાવધાની જરૂર રાખજો. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે કોઈક નવા માણસની મુલાકાત થતી દેખાય છે. એ આપણા માટે ઉપયોગી સાબિત થાય. આજના કઠિન પ્રશ્નનો હલ લાવવામાં આ વ્યક્તિની મદદ આપણને મળે અને આજના કઠિન પ્રશ્ન આપણા સહેલાઈથી આપણે ઉકેલી શકીએ. આજે બેન દીકરીઓનું ધ્યાન ચોક્કસ રાખજો. આજનો શુભ રંગ ગુલાબી. હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ
તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કૌટુંબિક બાબતમાં રાહત મળતી દેખાય છે ને આના કારણે તમારી ચિંતા જે તમને ઘણા દિવસથી કોરી ખાતી હતી એમાંથી તમને મુક્તિ મળે. આજે છે ને સકારાત્મક દ્રષ્ટિકોણ આપણે મોટી સફળતા અપાવી જાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડી સાવધાની રાખવાની, સચેત રહેવાનું, ધીરજ રાખવાની. આજે ઘણા બધા દિવસથી તમે કોઈ કામની તૈયારી કરી રાખેલી છે, કોઈ સ્વપ્ન જોઈને આગળ ચાલો છો તો એમાં કંઈક કોઈ પણ પ્રકારનો બ્રેક પડતો દેખાય છે. એને કારણે કદાચ તમે થોડા નિરાશ થાવ, પણ નિરાશ થવાની જરૂરિયાત નથી, કારણ કે એ કામ આપણે આજે નહીં તો કાલે આગળ વધારી શકશું. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે તમે તમારી તબિયતને ખાસ સાચવજો, નહીં તો તમને કામકાજમાં રૂકાવટ આવે, તમારું કામ અટકતું દેખાય અને વાર તહેવારની સામે આપણો ધંધો બગડે. તો આજે પોતાની તબિયત ખાસ સાચવીને રાખવી જરૂરી. આજે ઘરના વડીલોના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરજો, ઘણા મોટા ફાયદાઓ મેળવી શકશો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાને માટે આજે દિવસ સારો. આજે સવારના કરેલા કામમાં સારો આર્થિક લાભ મળે. મકર રાશિવાળાએ આજે બિનજરૂરી ખર્ચાઓ ટાળવાની જરૂરિયાત છે. આ એક બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. બાકીના કામોમાં ધીરજ રાખીને આગળ વધશો તો સારા પરિણામ મેળવી શકશો. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાએ આજે કરકસર કરીને ચાલવાનું છે. આજે કોઈ પણ કામ કરો તેમાં ખોટા પૈસા ખર્ચાઈ ન જાય એનું ધ્યાન રાખીને ચાલવું જરૂરી. આજે બપોર પછી વેપારમાં કોઈ નવો કરાર કરી શકો છો, એગ્રીમેન્ટ આજે થઈ શકે છે. આજનો શુભ રંગ પીળો. મીન રાશિવાળાએ આજે પોતાના પૈસા રોકવા પર ધ્યાન આપવાનું છે. કોઈ ખોટી જગ્યા પર રોકાઈ ન જાય અથવા કોઈ ખોટા માણસને અપાઈ ન જાય એની કાળજી રાખજો, નહીં તો તમારી મુશ્કેલી વધી શકે છે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.